રોજની માથાકૂટ કેટલીક રાયડું નાખવી મારે. સોનલ વો હાલો મને સા બનાવીને તો પીવરાવો. એ સોનલ વો મૂલી પૂગી ગયા હે, કઈ કરી છે એ ની તમે વેલા જાવ. કાલે એમની અડધો દી કાઢી નાખો ને આજે કાઢવો તમારે. કઈ મફત આવે 700 રૂપિયા એક એક જણના પોહાય આપણે. એ 9 વાગી ગયા 9. કાલે આડા આઠે તો ઉઠાતા, આજે તો 9 કરી દીધા તમે. હા એ સોનલ વો તમને કહું પાડોમાં નત કેતી સાંભળો કે નહીં? મમ્મીજી એ મમ્મીજી વાળી ઉઠવાનું કહું તને. એ મમ્મીજી છે ને મારી ઓય માં માર કમર દુખે, માર પગ ઓય કેવા દુખે, કાલ વાકા વાકા મગફળી વીણીતી બહુ દુખે મમ્મીજી. પણ 9 વાગ્યા સોનલ વો 9. કાલે હાડા આઠે ઉઠ્યા તને આજ તો 9 કરી દીધા. એ મમ્મીજી કાલે છે ને હું 8 વાગે ઉઠી હતી. હાડા આઠે તો ખેતર વઈ ગઈ હતી ખબર છે ને તમને? હાતી આજ 9 વગાડ્યા તે. આમ ઘડિયાળમાં તો જોતું જીરી. એ મમ્મીજી એમાં ધ્યાન ન દેવાનું હોય, ઘડિયાળ તો એની રીતે હાલે રાખે. આપણે કઈ થોડા એની જેમ પાવર નહીં ખા, આપણે પગું નાથું છે. આનું મારે શું કરવું હવે? એ ભગવાન હું તો કંટાળી રોજનું માથાકૂટ. એ તું નાયે જા જટ વાતુડી થાતી. આ સોનલ વે તો હાવ ટીટોળો મુતરાયો. આનું હવે મારે કઈક કરવું જોહે, કઈક અલગ રીતે સમજાવવી જોહે, નકર આના મગજમાં ઉતરશે નહીં કઈ. એ જો મમ્મી નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ નહીં? હું તમને કહું ને કે મારે વાર ન લાગે, હું તરત તૈયાર થઈ જાઉં. અરે સોનલ બટા, મારું કહેવાનું તને રોજ આમ કકડાટ કરીને બાંધવાનું નથી. તને એમ લાગતું હોય કે મારી હાહુ બાંધે, પણ બાંધવાની વાત નથી દીકરી. આપણે ખેતર 5 દી મૂલી આવે તો 5 દી વેલા ઉઠીને એના ભેગા વયા જાય તો આપણે કામ થઈ જાય, 2 રૂપિયા વધે. જો આપણે ઘરના થઈને જ આપણા ખેતરનું ધ્યાન ન રાખીએ તો કોણ રાખે? ને પછી મૂલી તો મૂલી જેવું કરે. આપણે માથે ઊભા હોય તો આપણે કંઈક આમ તેમ આડાવડું સીંધીએ તો ખરી ને, એટલું તો આપણું ધ્યાન પડે ને પોર આવતા તાતી ખબર ને આખા જમરૂખડીમાં જમરૂખ તો વાત અલગ રહી, પણ પાંદડાઈ નો રેવા દીધા. સીતાફળે કાસે કાસા તોડી ગયા. પાકે ને ખાઈ તો ગોયરા પણ ઘેરે થેલી ભરીને લઈ ગયા. ખબર ને આપણે આખા ઝાડવા બગાડી નહીં ખાતા. ને નાળિયેરમાં ત્રોપા પીપીને ખેતર વસારે ઉડાડ્યાતી. હું પરવા ભેગા કરવા જાતી, તને ખબર ને ખોખલા. ને પછી આપણે કોઈને ધ્યાન રાખવા વાળું ન હોય. આપણે એને કહીએ ને કે તમે કર્યું તો આપણી માથે ઢોળે કે અમે નતા પીધા, તમે જોયા તો અમ નથી, તમે અમારો વાગદમ. હા મમ્મીજી હાસી વાત છે તમારી. જો સોનલ હું તને એક કહાની કહું, શીખવા જેવી છે, મગજમાં ઉતાર્યા જેવી. હો હા મમ્મીજી કહું જોઈએ. જો આપણે 5 પાંડવ હતા ને ઈ જુગાર રમવા ગયા બરોબર. ઈ જુગાર રમતા જુગાર રમવાની વાહે રાસ પાટ ઘર બાર એ બધું હારી ગયા. પછી હું વઈતી રમે, પછી હારીને થાકીને ઘેર આવતા રહ્યા. પછી પાછો બીજો દિવસ થયો તો દુર્યોધન આવ્યો પાછો પાંડવો પાસે ને પાંડવોને કહે કે હાલો આજે પાછા રમીએ આપણે જુગાર. પછી યુધિષ્ઠિરને કહે કે હું તો વીરપુત્ર ગમે થઈ જાય, હું પીછે હટ ન કરું કે ના પાડું, એટલે હું તો રમવા આવી હો આજે જુગાર. તે પછી પાંડવો બધાય બીજે દીએ પાછા જુગાર રમવા ગયા. પેલે દીએ તો બધું રમીને રાજ ને પાટ ને આ ને તી ને બધું હારી ગયા તા, પણ બીજે દીએ રમવા ગયા ને સોનલ વો તો બીજે દીએ હારી ગયા ને હારમાં 14 વર્ષનો વનવાસ આવ્યો એને. તો તને એમાં કઈ ખબર પડી? મગજમાં ઉતર્યું કે એમાંથી તને હું શીખ મળી? હા મમ્મીજી મને ખબર છે ને, જુગાર ન રમાય બીજું હું. એ અકલ મઠી, એ મારે તને હું કેવું હવે? એનો મતલબ એમ કે એકને એક ભૂલ વારંવાર ન કરાય. આપણે એક વખત ગલતી થઈ ગઈ હોય તો બીજી વખત ઈની ભૂલ કરવાની શું જરૂર? બીજી વખતે આપણે ઈ જ થાય એના કરતા એક વખતમાં સમજી જવાય. પણ પાંડવો હતા ઈ એક વખતમાં ન સમજાય, એટલે બીજે દીએ 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. નકર પહેલે દિવસે રમી બધું હારી ગયા તા તો બીજે દિવસે એને ક્યાં જવાની જરૂર હતી? ન જ જવું જોઈએ, પણ પાંડવો સમજ્યા નહીં એટલે બીજે દિવસે ગયા. એટલે તો હું તને રાયડું નાખું કે રોજ વેલી ઉઠ. એકને એક ભૂલ કાયમ ને કાયમ તું શું કામ કરે? અલગ ભૂલ કઈ નહીં તો તને કંઈક નવું શીખવા મળે ને અલગ. આપણે તો મનમાં એમ જ ધારવાનું કે એક કઈ ભૂલ થાય જ નહીં, પણ જો કે થાય તો અલગ કરો. એકને એક રોજ ને રોજ શું કામ ભૂલ કરવી જોઈએ? હા શું કે નહીં? એ આ મમ્મીજી હું સમજી ગઈ. હવે છે ને આ ભૂલ હવે એકને એક નહીં કરું. કાજે 9 વાગે ઉઠી, કાલે 10 વાગે ઉઠી, બરોબર ને? સોનલ બહુ મમ્મીજી હું તો મસ્તી કરતી હતી. હેલો મિત્રો, જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવી જ રીતે અમને વધુમાં વધુ સપોર્ટ કરતા રહો. થેન્ક યુ.